નાગરિકોના પરિવહન સેવાને વધુ સુદૃઢ બનાવવાના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર ખાતેથી 201 નવીન બસોને ફ્લેગ આપીને પ્રસ્થાન કરાવ્યું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રામકથા મેદાન ખાતે ગાંધીનગર ખાતેથી નાગરિકોના પરિવહન સેવામાં 201 નવીન બસોનું ફ્લેગ ઓફ આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. ત્યારે આ પ્રસંગે રાજ્યના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી શ્રી સહિતના મહાનુભાવો આ અદ્યતન બસોનું નિરીક્ષણ કર્યું હતું. જ્યારે વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષ સંઘવી સહિતના મહાનુભાવોએ બસની મુસાફરી પણ કરી હતી. આ સેવાઓમાં વધારો કરવા રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2022-23 અને વર્ષ 2023-24માં મળીને કુલ 2812 જેટલી નવીન બસોનું પૂરું પાડવાનું આયોજન છે. જે પૈકીની આજરોજ ગાંધીનગર ખાતેથી 170 સુપર એક્સપ્રેસ અને 31 સ્લીપર કોચ મળીને કુલ 201 નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ બસો 33 જિલ્લાના 78 ડેપો દ્વારા 125 વિધાનસભા ક્ષેત્રોમાં સંચાલિત થશે અને નાગરિકોને ઉત્તમ પરિવહન સેવા પૂરી પાડશે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત એસટી નિગમ દ્વારા દરરોજના 8000થી વધુ બસોમાંથી રાજ્યમાં કુલ 33 લાખ કિલોમીટર રૂટનું સંચાલન કરીને 25 લાખથી વધુ મુસાફરોને તેમને ગંતવ્ય સ્થળ સુધી સલામત અને સમયબદ્ધ બસ સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. આ ઉપરાંત વાર તહેવાર અને ધાર્મિક કાર્યક્રમો દરમિયાન વધારાની બસો પણ દોડાવવામાં આવે છે. આ નવીન બસના લોકાર્પણ પ્રસંગે ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી શિલ્પાબેન પટેલ, ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રી હિતેશભાઈ મકવાણા, ગાંધીનગર ઉત્તર ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, માણસાના ધારાસભ્ય શ્રી જયંતિભાઈ પટેલ, કલોલના ધારાસભ્ય શ્રી લક્ષ્મણજી ઠાકોર, બંદરો અને વાહન વ્યવહાર વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી M.K. દાસ અને ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમના MD શ્રી M.A. ગાંધી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.